ગઈકાલે સાવરકુંડલાના દોલતી ગામે ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાતા ગામના નાગરિક દ્વારા જ પ્રશ્નની રજૂઆત કરતા હલ્લાબોલ મચ્યો હતો। ત્યારે સમગ્ર મામલો હાલ તો સાવરકુંડલાના રૂરલ પોલીસ મથકે પહોંચી ગયો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। સાવરકુંડલાના દોલતી ગામમાં યોજાયેલી ગ્રામ સભામાં હોબાળો સર્જાયો હતો। ત્યારે ગઈકાલે ગાંધી જયંતિના દિવસે યોજાયેલી આ ગ્રામ સભામાં ગામના નાગરિક મોહન પરડવાએ પ્રશ્ન પૂછ્યા બાદ વાતાવરણ ગરમાયું હતું। પ્રશ્નોત્તરી વચ્ચે સરપંચ સમર્થકો અને પરડવા વચ્ચે તીખી બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી। ત્યારે આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને હાલ આ મામલો વધુ ચર્ચામાં આવી ગયો છે। ત્યારે ઘટનામાં મારપીટનો આરોપ મોહન પરડવાએ પોલીસ અરજીમાં લગાવ્યા। ત્યારે દોલતી સરપંચ સહિત 13 શખ્સો સામે પોલીસમાં અરજી નોંધાઈ છે। ત્યારે અરજી અનુસાર ઝપાઝપી દરમિયાન સરપંચ સહિત લોકોએ મળીને હુમલો કર્યો હતો અને હાલ સમગ્ર મામલો સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। ત્યારે પોલીસ અરજી બાદ દોલતી ગામમાં રાજકીય નવા જૂનીના સમીકરણો તેજ બન્યા છે। ગ્રામ સભામાં બનેલી આ અણધાર્યા બનાવને કારણે ગ્રામજનોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે। ત્યારે ફરિયાદીના આરોપ છે કે ગ્રામ સભામાં પ્રશ્નો લઈને પહોંચ્યા હતા, તે દરમિયાન અગાઉથી રચના રચી હતી અને મારકૂટ કરી હતી। તે લઈને પોલીસ સ્ટેશનમાં લિખિત ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે વધુમાં ફરિયાદીનો આરોપ છે કે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાના અગાઉ લગતા વળગતા અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેના રાગ દ્વેષ રાખવામાં આવ્યા છે। ત્યારે આ અંગે મોહનભાઈ ફરિયાદીનું શું કહેવું છે, આપણે પહેલા તેમને સાંભળીએ। ગઈકાલે જે ઝપાઝપી આખી ગ્રામ પંચાયતમાં થઈ હતી, મામલો શું હતો? મારું નામ મોહન બાલાભાઈ પરડવા, ગામ દોલતી। એટલે અમારે એવું હતું કે સરપંચને મેં પહેલા ફોન કરીને કીધેલું કે ભાઈ હું ગામ સભાની અંદર પ્રશ્ન પૂછું છું, તમને કોઈ તકલીફ છે, કાંઈ વાંધો છે? અને ફોન કર્યો, એના રેકોર્ડિંગ મારી પાસે છે અને લેખિતમાં આપ્યું કે કાંઈ વાંધો નહીં, પૂછી શકો છો। એટલે આવો મને ખાલી એને ખબર હતી રેકોર્ડિંગ થાય છે, એટલે એને જવાબ આપ્યો। પછી એના જે કુટુંબી ભાઈઓ હતા, એના સમાજના જે કાંઈ હતા, હંધાઈ હારે હળીમળીને રહેતા હતા, જે જમ્યું સરકારી વેચતા હતા મહચાવ, અને બહુ ભ્રષ્ટાચાર કરેલા હતા એ હારે હતા। એટલે એને ખબર પડી ગઈ હતી કે આ લોકો અમારું ખુલ્લું પાડશે। એટલે ગામ સભાની અંદર એને મારી નાખવાનો જાનથી પ્રયત્ન કર્યો હતો। અગાઉથી એને આ નક્કી કરેલું હતું કે જેથી કરીને મેં ફોન કર્યો, એટલે એને ખબર તો હતી જ કે આ પૂછવા તો આવવાનો જ છે। એટલે એને ભત્રીજા, એના સરપંચના, એના કુટુંબી ભાઈઓ અને એના સમાજના 2-3 જણા બીજા, એમ કરીને લગભગ 15 જેટલા એના હતા ને ઈવડે મારી ઉપર હુમલો કર્યો। એ તો સારા, મારા નસીબ સારા તે અમારા ગામમાં બાયું હતું, મહિલાઓ, એને બચારીઓએ અમને પકડીને અને જુદા પાડ્યા, જેથી કરીને મારો જીવ બચ્યો। મને ગળે બેસી ગયા હતા 2-3 જણા તો, અને એના વિડીયા પણ છે મારી પાસે। એટલે ડિમોલિશન કરી નાખ્યું? એટલે ના, ડિમોલેશન ને કોઈ નથી। અત્યારે પણ કોઈ પણ અધિકારી આવીને મારું મકાન પણ કાયદેસર ન હોય તો પાડી શકે છે, મને કોઈ જાતનો વાંધો નથી। પણ ગામ આખામાં એ લોકોએ સરકારી જમીઓ વેચી છે ને, એની મેં અરજીઓ આપી છે અને ગૌસર પણ એને મેળવ્યા છે ને, એને ખેતરે ગોડાઉન પણ સરકારી જગ્યાઓમાં બનાવ્યા છે। એટલે એને બહુ જાજુ સરકારી મેળવ્યું છે। એટલે આ સાનો મનો બેહાડવાનો એક ટંટ હતો, બાકી કાંઈ હતું નહીં। શું ને જે આખી મોહનભાઈ ફરિયાદ કરી છે, શું ઘટના શું હતી? તમે સ્થાનિક છો બાજુમાં? મારું નામ મેપાભાઈ બલદાણિયા, અને 2023 અને 2025 એ સમયાંતરે એ ભાઈને નોટિસો આપીને અમારા માલિકીના પ્લોટોની અંદર પેશકદમી કરેલી એની, અને પાણીનું વેણ બુરેલું, નોટિસો આપીને અમે રસ્તો પાણીનું વેણ ખુલ્લું કરાવેલું, જે ગ્રામ પંચાયતને ફરજમાં આવતું। તો ગ્રામ પંચાયત ત્યારે રાગ દ્વેષ રાખી અને અત્યારે ગ્રામ સભાઓમાં રૂકાવટ કરે છે અને ગ્રામ સભામાં એક જ પરિવારને અપશબ્દો બોલી અને ઉશ્કેરણી કરી અને ગ્રામ સભા અટકાવવા માટેની કોશિશ કરેલી, જેનું ક્લિપ વાયરલ કરેલી। પાણી ભરાતું કેવી મુશ્કેલી? પાણી ભરાતું, આ મોટો રસ્તો છે ખેડૂતોનો, રસ્તામાં 2 થી 3 ફૂટ પાણી ભરાણેલું અને બાજુના રહેણાંકવાળાના મકાનોમાં પાણી ઘૂસી અને એની મિલકત પણ નુકસાન કરી અને તણાઈ ગયેલી।
એ બાબત એ બાજુવાળાએ તેમજ અમારા પ્લોટમાંથી ખોદાણ કરતા એની અમે અરજી આપેલી અને પંચાયતને એ કામ કરવું પડ્યું તો પંચાયત હારે રાગદ્વેષથી આ ગ્રામ સભાઓમાં રૂકાવટ કરે છે. સાહેબ, મામલામાં તો એવું છે કે જે અમારે 2023 ની અંદર જે અમે નેવડું ખુલ્લું કરાવ્યું એનો રાગદેશ રાખી અને આ ભાઈ મોહનભાઈ બાલાભાઈ પરડવા એ રાગદેશ રાખીને અમારે ગયા વખતે ગામ સભાની અંદર એને ડોળા કર્યો અને આ વખતે પણ એને ઉશ્કેરાય અને આવું કર્યો, આખા સમાજ વિરુદ્ધ બોલી ને ઉશ્કેરાટ કર્યો. અને 19 સાલે અમે લીગલી કાયદેસર એને અમે 6 નોટિસ આપેલી છે ગામ પંચાયતે કે ભાઈ તમારું નેવડું હોય તો તમે અમને પ્રૂફ આપો. એ પ્રૂફ એને કાંઈ આપ્યું નહીં અને એનું મકાનથી 200 ફૂટ નેવડું દૂર છે. ત્યાં અમે પંચાયતે નેવડું ખુલ્લું કરાવ્યું કાયદાકીય રીતે. એને 3 નોટિસ આપી, પોલીસ પ્રોટેક્શન, પછી તાલુકામાંથી અધિકારીઓ બધા હતા, 30 જણાનો સ્ટાફ હતો પોલીસનો, એ બધા આવી નેવડું ખુલ્લું રાખ્યું. એનો રાગદેશ રાખી અને હર વખતે આ અમારી ગામ પંચાયતની અંદર વિરોધાભાસ કરે છે અને કોઈ કાર્યકામમાં અટકાયત કરે છે અમારી. અગાઉ એ અમારી સામે 22 જણા ઉપર એને ખોટી અરજી કરેલી હતી. એને પણ અમે નિવેદન દઈ હતા. પાછા આજે પણ કાલે ગઈ 2 તારીખે ગામ સભા અમારી હતી, એમાં એને અમારા પરિવાર વિરુદ્ધ બોલી અને લોકોને ઉશ્કેરી અને ટૂંકમાં એનો ઈરાદો એવો હતો કે ગામ સભા બંધ રહે. કારણ કે ગયા વખતે એને 15મી ઓગસ્ટે અમારી ગામ સભા બંધ રખાવી હતી આવી રીતે ઉશ્કેરી. આ વખતે પણ એવો જ એને આઈડિયા આપનેવો કે આ સમાજને ઉશ્કેરવો એટલે મારા વિરુદ્ધ બોલે અને એ રીતે પછી બધા ઊભા થઈ ગયા. આ વખતે એને 13 જણા ઉપર ફરિયાદ કરેલી છે, એટલે અરજી કરેલી છે એવું મને સમાચાર મળ્યા છે કે 13 જણા ઉપર એને અરજી કરેલી છે. ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.